બનાસકાંઠાની અમીરગઢ મામલતદાર કચેરી, જ્યાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખાતરની અછત, રેતી ખનન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી। વાવણી સમયે ખાતરની અછત હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખાતરની અછત અને ભાવ વધારાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। અમીરગઢ મામલતદારને આવેદન પાઠવી પ્રશ્નના નિરાકરણની ખેડૂતોએ માંગ કરી। અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે, અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો જો અમુક માણસો લેશે, અમુકનો નથી લેતા, એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ। જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું, એવી અમારી આશા છે। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એના અંદર 4 મુદ્દા હતા અમારા। પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો। બીજો મુદ્દો રીસર્વેનો છે, એ રીસર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી। ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપવો। અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે, એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકારશ્રીને અપીલ છે। જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે, એની જવાબદારી પૂર્ણ સરકાર નિભાવશે।